નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે સવારથી જ ગેપ ડાઉન ખોલીને દિવસના અંતે નિફ્ટી ઇન્ડેક્સ 46 પોઈન્ટ ઘટીને 25,987 અંક બંધાયો છે. ઇન્ડેક્સ વાઇઝ જો જોઈએ ને તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આજે 0.80%ની તેજી રહી છે. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.60% પ્લસમાં રહ્યો છે આજે. અને ઘટેલામાં જો સૌથી વધારે ઘટ્યો હોય તો તે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ છે, જે 3.10% ઘટ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 1.80% ડાઉન ગયો છે આજે. ગોલ્ડ અને સિલ્વરમાં તેજી અવિરત જળવાઈ રહી છે. ગોલ્ડ ETF આજે 0.5% જેટલા પ્લસમાં રહ્યા છે અને સિલ્વર ETF આજે 0.5%ની તેજીમાં રહ્યા છે. સજ્જનો, આજે પીએસયુ બેંકમાં અચાનક આવેલો આટલો મોટો ઘટાડો, તેનું કારણ શું, તેની ચર્ચા કરતા પહેલા એક સજ્જને એક કંપનીના ફંડામેન્ટલ વિશે વાત કરવા કહ્યું છે, જેની આપણે જો ચર્ચા કરીએ ને તો આ કંપનીનું ફંડામેન્ટલ રસપ્રદ અને સમજવા જેવું છે. કંપની પ્રોફિટેબલ છે, પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે અને ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે આ કંપનીમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને આક્રમક રીતે પોતાનું હોલ્ડિંગ વધારી રહ્યા છે. તેનાથી પણ જો આગળ વાત કરીએ ને તો સામાન્યપણે દરેક રોકાણકારની એક ફરિયાદ હોય છે કે સ્ટોક હાઈ લેવલે ખરીદાઈ ગયો અને મેં બાય કર્યા પછી સ્ટોક નીચે આવી ગયો છે, તો હવે કરવું શું? આવી ફરિયાદ હોતી જ હોય છે. જ્યારે આ કંપનીમાં એવું છે કે ફંડામેન્ટલની દ્રષ્ટિએ બધું જ બરાબર હોવા છતાં સ્ટોક ઉપરના લેવલેથી સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે હાલમાં. કંપનીનું નામ છે અપટુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 421 કરોડ હતું, તે ત્યાંથી વધીને 544 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 182 કરોડથી વધી અને 227 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 370 કરોડ, ત્યાંથી 503 કરોડ, ત્યાંથી 612 કરોડ, ત્યાંથી 751 કરોડ થઈ અને 843 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 6,000, 3 વર્ષનો 29% છે. માર્કેટ કેપ 13,925 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 278 રૂપિયા છે. 52 વીકાએ 365 રૂપિયા બનેલો છે. સ્ટોક હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 16.5 છે. ROCE 15% છે. ROE 18.60% છે. ડિવિડન્ડ yield 1.62% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 23.87% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 35.36% છે, જે આજથી 1 વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 21.86% હતું, ત્યાંથી વધીને 35.36% થયું છે. એટલું જ નહીં, ડીઆઈઆઈનું હોલ્ડિંગ હાલમાં 25.87% છે, જે આજથી 1 વર્ષ પહેલા સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 9.48% હતું, ત્યાંથી વધીને 25.87% થયું છે. તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ બંને તેનું હોલ્ડિંગ આક્રમક રીતે કહી શકાય તે રીતે વધાર્યું છે આ કંપનીમાં. અને પબ્લિકનું હોલ્ડિંગ 14.89% છે. આ એક સ્ટ્રોંગ, સ્ટેબલ અને ફાસ્ટ ગ્રોવિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જેનું કાર્યક્ષેત્ર ખાસ કરીને દક્ષિણ ભારતમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા જેવા રાજ્યોમાં બિઝનેસ ફેલાયેલો છે. કંપની અગ્રેસિવલી ગ્રોથ કરી શકે તેવી કેપેસિટી ધરાવે છે. ચર્ચામાં જો આગળ વધીએ તો આપણે જોયું કે હમણાં થોડા સમયથી પીએસયુ બેંકમાં તેજીનો માહોલ હતો, તેમાં અચાનક જ આજે 3%થી પણ વધારે પીએસયુ બેંક ઇન્ડેક્સ ડાઉન ગયો છે. આમ તો બધું બરાબર જ ચાલતું હતું. જોકે ગઈકાલે એટલે કે તારીખ 2 ડિસેમ્બરે પણ પીએસયુ બેંક ઇન્ડેક્સ ઇન્ટ્રાડેમાં ઉપર જઈ અને નીચે તો આવ્યો જ હતો, પરંતુ અચાનક ભારત સરકારે એટલે કે નાણાં મંત્રાલયે એવી જાહેરાત અથવા સ્પષ્ટતા કરી કે પીએસયુ બેંકમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ વધારવાની જે મર્યાદા છે, તેમાં મર્યાદામાં કોઈ વધારવાનો પ્લાન નથી, જેના કારણે આકસ્મિક રીતે જ પેનિક સેલિંગ આવ્યું છે પીએસયુ બેંકમાં.
જોકે ભૂતકાળમાં પણ એવું અનેક વખત બની ગયું છે કે સરકાર અચાનક એક ગેમ રમાઈ જાય તે રીતે જાહેર કરે, તેનો કોઈ નિર્ણય જાહેર કરે અને માર્કેટમાં એક ચોક્કસ પ્રકારનો ખેલ પડી જાય. ભૂતકાળમાં આવું અનેક વખત આપણે જોયું જ છે. અને ત્યાર પછી સરકાર પાછી પોતાનો ફેર વિચારણાનો નિર્ણય જાહેર કરે ત્યાં સુધીમાં જે થવાનું હોય તે થઈ ગયું હોય. આવું તો અનેક વાર બનતું જ આવ્યું છે. આ વખતે જોઈએ કે આ મુદ્દે આગળ ઉપર શું થાય છે, જે આવનાર સમય બતાવશે. હજુ હમણાં થોડા મહિના પહેલા જ રાજકોટમાં અચાનક હેલ્મેટ ફરજિયાત કરીને લાખો રૂપિયાનો દંડ નહોતો વસૂલી લીધો આમ જનતા પાસેથી. પછી જે સરકાર માથાની દરેક વ્યક્તિના ગાડી ચાલક વાહન ચાલકના માથાની સલામતીની વાત કરતી હતી, તે સરકાર રાજકોટવાસીઓની ખુમારીની વાત કરવા લાગી. હવે આમાં શું થાય છે તે થોડા સમયમાં ખ્યાલ આવી જશે. બાકી કોઈને કોઈ પ્રકારે ગેમ તો રમાઈ જ ગઈ છે, અને તે પણ રિટેલરો સાથે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.